નરોડા પાટિયા વિસ્તારમાં લૂંટના ઈરાદે થયેલા હત્યા મામલે સરદારનગર પોલીસે એક સગીર આરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપીએ મૃતક પાસે પૈસા માંગતા ન આપતા હત્યા કરાઈ હતી। અમદાવાદમાં ફરી એક વખત રીઢા ગુનેગારોએ રસ્તે જતા રાહદારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી। જો પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાની રાત્રે નરોડા પાટિયા રોડ પર 2 અલગ-અલગ રાહદારીઓ પર ગુનેગારો તત્વોએ છરીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં બંને રાહદારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાત્રિના સમયે નોકરી પૂરી કર્યા બાદ ઘરે જઈ રહેલા ભરત ઠાકોર અને શિવપ્રસાદ ગોસાઈ નામના રાહદારી પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભરત ઠાકોરનું મોત થયું હતું, જ્યારે શિવપ્રસાદને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મૃતક ભરત ઠાકોર ખાનગી કંપનીના લક્ઝરી બસ ચલાવે છે અને બસ મૂકી પોતાના ઘર તરફ જતા હતા, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું। તો અન્ય એક ઈજાગ્રસ્ત શિવપ્રકાશ ગોસાઈ અગરબત્તી વેચવાનું છૂટક કામ કરે છે। સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સીસીટીવી તેમજ આસપાસના લોકોની પૂછપરછમાં 4 થી 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું।